લગનની સીઝન આવી ગઈ એટલે જોડી બનાવવાની એમ ને? 6 ફૂટનો છોકરો હે અને 4 ફૂટવાળી છોકરી આપી દો. આ છોકરી કોઈથી નથી શરમાતી, તો એને એકદમ શરમાળ છોકરો આપી દો. ક્યાંય બહાર જાય ને તો છોકરીને હાથે ના પકડે, લોકોની સામે કહીએ ના કે આ મારી વાઈફ હે, એટલો શરમાળ આપી દો. આ છોકરીને સરકારી નોકરીવાળો છોકરો જોઈએ, કાંઈ વાંધો નહીં આપી દો, પણ એવરેજ લુકવાળો આપો. સરકારી નોકરી આપો તો લુક નહીં, અને ગુડ લુકિંગ જોઈએ તો પ્રાઇવેટ નોકરી આપો, અને સેલેરી એ માપે રાખજો. કેમ કે એક જ છોકરીને બધું મળી જાય એ તો ના ચાલે ને. અચ્છા, આ છોકરો હેલ્ધી હે એમ ને? તો એને એકદમ હુકલકડી છોકરી આપો. અને આ છોકરી એકદમ દુબળી હે તો એને એકદમ ભીમ ભટારો છોકરો આપી દો. મતલબ જાડા હોય એને પાતળી છોકરી, અને પાતળા હોય એની જોડે જાડી છોકરી, આવું સેટ કરો. આ છોકરી એકદમ ચુલબુલી અને મસ્તીખોર હે તો એને એકદમ અકડું છોકરો આપો, જે કોઈ દિવસ હસતો જ ના હોય અને કાયમ ટેન્શનમાં રહેતો હોય. આ છોકરો તો બહુ રૂપાળો હે તો આને શ્યામ હોય ને એવી છોકરી આપો. મતલબ રૂપાળો હોય ને શ્યામ, અને શ્યામ હોય એને રૂપાળી. સમજી ગયા? ભલે લગનની સિઝન હોય, બીજું બધું કાલ. અમારે બ્રેક જોઈને ત્યાં સુધી આટલા ચોકઠા ફિટ કરી દો.